આ વિડીયો જોઈ રહેલા તમામ વિદ્યાર્થી મિત્રોનું હું ચેતન પટેલ સ્વાગત કરું છું અને આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। જો વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે મધ્યક શોધવા માટેની ત્રણે રીતોનો અભ્યાસ કર્યો, જેમાં સીધી રીત, પછી વિચલનની રીત અને ધારેલા મધ્યકની રીત। તો આજે આ એક્ઝામ્પલ 2 છે, એ ત્રણેય રીતોની મદદથી આપણે ગણવા માટે પ્રયત્ન કરીશું। તો સૌ પ્રથમ સીધી રીતે આપણે આ એક્ઝામ્પલ ગણીશું। તો સીધી રીતમાં બે વસ્તુ આપણને આપેલી છે, એક તો વર્ગ અને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા। હવે આ માહિતી જે છે એમાં સ્ત્રી શિક્ષકોની ટકાવારીનો મધ્યક આપણે શોધવાનો છે। તો સ્ત્રી શિક્ષકોની ટકાવારી એના વર્ગ આપ્યા છે આપણને 15 થી 25, 25 થી 35, 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને 75 થી 85। દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે અને રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા તો અહીંયા 6, 11, 7, 4, 4, 2, 1। એટલે આપણે એવું સમજી લેવાનું કે 6 રાજ્ય અથવા 6 કેન્દ્ર શાસિત પ્રદેશ એવા છે કે જ્યાં સ્ત્રી શિક્ષકોની ટકાવારી 15 થી 25% છે। 11 રાજ્ય એવા છે કે જ્યાં સ્ત્રી શિક્ષકોની ટકાવારી 25 થી 35% છે। હવે આનો આપણે મધ્યક શોધવાનો છે। તો પહેલાં સીધી રીતે મધ્યક શોધીશું। તો એમાં વર્ગ, પછી આવૃત્તિ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશની સંખ્યા અથવા રાજ્યોની સંખ્યા, જેને FI તરીકે ઓળખીશું। ત્રીજું કોલમ આવશે મધ્ય કિંમત, જેને XI તરીકે ઓળખીશું। અને ચોથું કોલમ FI XI, એટલે FI અને XI નો ગુણાકાર લઈશું। આ બધા વર્ગ જે છે એ આપણે લખીશું। 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85। આવૃત્તિ લખીશું 6, 11, 7, 4, 4, 2, 1। હવે જુઓ, આની મધ્ય કિંમત, દરેક વર્ગની મધ્ય કિંમત શોધવાની છે। તો મધ્ય કિંમત શોધવા માટે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2, એટલે 15 પ્લસ 25 ભાગ્યા 2 કરીશું। એટલે 15 પ્લસ 25 40, 40 ભાગ્યા 2 એટલે 20 આવશે। પહેલા વર્ગની મધ્ય કિંમત 20। એ રીતે બીજા વર્ગની મધ્ય કિંમત શોધવા માટે આ બંનેનો સરવાળો કરીને 2 વડે ભાગીશું। તો આ બંનેનો સરવાળો 60 થાય, 60 ભાગ્યા 2 કરીએ તો 30 થાય। અથવા આમાં વર્ગ લંબાઈ જેટલી રકમ ઉમેરી નીચે જઈશું। તો 20માં 10 ઉમેરીશું તો 30, આમાં 10 ઉમેરીએ 30માં તો 40, 40માં 10 ઉમેરીશું તો 50, 50માં 10 ઉમેરીએ તો 60, 60માં 10 ઉમેરીએ તો 70, 70માં 10 ઉમેરીશું તો 80। હવે છેલ્લા કોલમમાં FI XI કરવાનું છે, એટલે FI અને XI નો ગુણાકાર। તો આ 20 ગુણ્યા 6, તો 20 ગુણ્યા 6 એટલે 120, એ રીતે 30 ગુણ્યા 11, 11 તરી 33 એટલે 330। પછી 7 ચોક 28 થાય એટલે 280, 40 ગુણ્યા 7 એટલે 280, 50 ગુણ્યા 4 એટલે 200, 60 ગુણ્યા 4 એટલે 240, 70 ગુણ્યા 2 એટલે 140 અને 80 ગુણ્યા 1 એટલે 80। હવે જુઓ, આ આવૃત્તિઓનો સરવાળો કરીશું આપણે, જેને સિગ્મા FI તરીકે ઓળખવામાં આવે છે। તો સિગ્મા FI બરાબર 1 + 2 3, 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 7 18, 18 ને 1 19, 19 ને 1 20 ને 5 25, 25 5 વધી 2, 2 ને 1 3, એટલે સિગ્મા FI 35 આવશે। સિગ્મા FI XI બરાબર, તો આ 0 નો 0, 8 + 4 12, 12 ને 4 16, 16 ને 4 20 ને 4 24, 24 ને 3 27, 27 ને 2 29, 29 ઓ 9 વધી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 3 12, 12 ને 1 13, તો 1390 આવશે। હવે સીધી રીતે x બાર શોધીશું। તો x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI બરાબર। સિગ્મા FI XI એટલે 1390
છેદમાં સિગ્મા એફઆઈ એટલે 35. 1390 ભાગ્યા 35 ભાગ્યા 35. તો 35 ગુણ્યા 4 140 થાય, 35 ગુણ્યા 3 કરીશું. 3 પછી 15 5 વધી 1 3 કરી 9 ને 10. 9 માંથી 5 બાદ કરીશું તો 4 3 0. 35 ગુણ્યા 9 9 5 45 5 વધી 4 9 કરી 27 27 4 71. 10 માંથી 5 બાદ કરીશું તો 5 3 માંથી 1 બાદ કરીશું તો 2 0. હવે 35 ગુણ્યા 7 7 5 35 5 વધી 3 કરી 3 24. 35 એટલે 39.71 આવશે. તો x બાર બરાબર 39.71%. જો વિદ્યાર્થી મિત્રો, હવે આ જ એક્ઝામ્પલ ફરીથી આપણે ધારેલા મધ્યકની રીતે ગણવાનો છે. સંખ્યા આની યાદ છે. હવે ધારેલા મધ્યકની રીતે ગણવાનો હોય તો એમાં આપણે 5 ઊભા કોલમ બનાવવા પડશે. હવે 5 ઊભા કોલમ પૈકી પહેલું કોલમ વર્ગનું છે, જે આપણે લખેલું જ છે. બીજું કોલમ આવૃત્તિનું છે, બીજું કોલમ પણ લખેલું છે. અને ત્રીજું કોલમ મધ્ય કિંમતનું છે, જે આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું. મધ્ય કિંમત શોધવા માટે અધરસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 કરીને મધ્ય કિંમત પણ આ જ રીતે લખેલી છે. હવે ચોથું કોલમ ડીઆઈનું છે. તો ડીઆઈ એટલે મધ્ય કિંમત જે હોય એમાં આપણે વચ્ચે કોઈ જગ્યાએ મધ્ય કિંમત ધારીશું, લગભગ બરાબર વચ્ચે. તો અહીંયા 7 વર્ગ આપેલા છે, એટલે આ 50 જે છે એને આપણે એ તરીકે ધારીએ. એટલે ધારેલી મધ્ય કિંમત જો 50 લઈએ તો 3 અવલોકન નીચે રહેશે અને 3 ઉપર રહેશે. એટલે 50 બરાબર એ અથવા એ બરાબર 50 લઈશું. તો આપણું જે ડીઆઈ છે એ ડીઆઈ બરાબર xi માઇનસ એ કરવાનું છે. તો આ ચોથો વર્ગ જે છે એમાં ડીઆઈ શોધવું હોય તો ચોથા વર્ગમાં xi 50 છે અને એ પણ 50 છે. એટલે xi માઇનસ એ કરીએ એટલે 50 માઇનસ 50 થાય. તો 50 માઇનસ 50 એટલે 0 આવશે. એની ઉપરનો વર્ગ એટલે ત્રીજો વર્ગ છે એમાં xi માઇનસ એ કરવાનું. તો ત્રીજા વર્ગમાં xi 40 છે અને એ 50 છે. એટલે 40 માઇનસ 50 કરીશું તો અહીંયા માઇનસ 10 આવશે. એટલે વર્ગ લંબાઈ જેટલી રકમ માઇનસ કરતાં ઉપર જઈશું. એટલે 30 માંથી 50 બાદ કરીશું તો માઇનસ 20 આવશે. અને 20 માંથી 50 બાદ કરીશું તો માઇનસ 30 આવશે. એટલે ઉપરની બાજુએ 0 થી ઉપર માઇનસ 10 માઇનસ 20 માઇનસ 30. એ રીતે નીચે જઈએ તો 60 માંથી 50 બાદ કરીએ તો 10 આવે. 70 માંથી 50 બાદ કરીએ તો 20 આવે. એટલે વર્ગ લંબાઈ જેટલી રકમ પ્લસ કરતાં નીચે જઈશું અને 80 માંથી 50 બાદ કરીશું તો 30 આવશે. હવે પાંચમા કોલમની અંદર એફઆઈ ડીઆઈ એટલે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર, એટલે બીજા કોલમ અને ચોથા કોલમનો ગુણાકાર કરીશું. તો પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ. 30 ગુણ્યા 6 કરીએ તો 180 થાય. એ જ રીતે 11 ગુણ્યા માઇનસ 20 એટલે માઇનસ 11 દુ 22 એટલે 220 થશે. એ જ રીતે 7 ગુણ્યા ઓછા 10 એટલે ઓછા 70 થાય. પછી 4 ગુણ્યા 0 એટલે 0 થાય. 4 ગુણ્યા 10 એટલે 40 થશે. 2 ગુણ્યા 20 એટલે 40 થાય. એટલે 1 ગુણ્યા 30 એટલે 30 થશે. હવે સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિ તો કુલ આવૃત્તિ 35 છે અને સિગ્મા એફઆઈ ડીઆઈ મેળવવાનો છે. તો સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર, હવે પહેલાં માઇનસવાળી સંખ્યાઓ આપણે ગણતરી કરીશું. તો 0 7 અને 2 9 9 8 17 17 7 વધી 1 2 અને 1 3 3 અને 1 4 એટલે માઇનસ 470 પ્લસ 0 3 ને 4 7 7 ને 4 11 એટલે 110 માઇનસ 470 પ્લસ 110 એટલે જવાબ આપણો માઇનસમાં આવશે. તો 0 ના 0 7માંથી 1 બાદ કરીએ તો 6 અને 4માંથી 1 બાદ કરીશું તો 3 એટલે માઇનસ 360 આવશે. એટલે સિગ્મા એફઆઈડીઆઈ આવશે માઇનસ 360. હવે એક્સ બાર શોધવાનું સૂત્ર એનું ધારેલા મધ્યકવાળી રીત એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ છેદમાં સિગ્મા એફઆઈ બરાબર. હવે એની જગ્યાએ આપણે 50 છે તો એ બરાબર 50 લઈશું પ્લસ કૌંસની અંદર માઇનસ 360 લખીશું માઇનસ 360 છેદમાં 35 સિગ્મા એફઆઈની જગ્યાએ 35 લઈશું તો બરાબર 50
આ પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ થાય 360 છેદમાં 360 ભાગ્યા 35 કરી જોઈએ 360 ભાગ્યા 35 35 એકા 35 35માંથી એક બાદ 36માંથી 35 બાદ કરીશું તો એક આવશે ઉપરથી 0 ઉતારે એટલે ભાગ ના ચાલે એની 0 પોઈન્ટ 35 ગુણ્યા 2 કરીશું 360 ભાગ્યા 35 કરીશું આપણે 360 ભાગ્યા 35 35 એકા 35 હવે 36માંથી 35 બાદ કરીશું તો એક આવે 0 ઉતારીશું હવે 35 કરતાં 10 નાના છે એટલે ભાગ ના ચાલે એની 0 ચડાવીશું પોઈન્ટ 100 તો 35 દુ 70 100માંથી 70 બાદ કરીએ એટલે 30 મીંડું ચડાવ્યું મીંડું ઉતાર્યું 35 8 8 45 0 વધી 4 8 તારી 24 4 28 તો 20 આવશે હવે ઉપર 0 ચડાવીશું 0 ઉતારીશું તો 35 50 પાંચ બાજુ 2505 175 હવે જો 10.285 આવશે એટલે 50 માઇનસ 10.285 10.285 એમાં છેલ્લો અંક 5 અથવા 5થી મોટો હોય તેના આગળના અંકમાં એક ઉમેરીશું એટલે આ 285 છે અહીંયા આગળ 29 કરીશું એટલે 28ની જગ્યાએ 29 કરીશું એટલે 50 માઇનસ 10.29 50માંથી 10.29 બાદ કરીશું એટલે 39.71 મળશે 39.71%. તો વિદ્યાર્થી મિત્રો આ જ એક્ઝામ્પલનો ઉપયોગ આપણે વિચલનની રીત માટે કરીશું એટલે વિચલનની રીતે આનો મધ્યક શોધીશું તો વિચલનની રીતે એટલે યુઆઈ વાળી રીતે એમાં આ 3 કોલમ તો આવશે પહેલું વર્ગનું કોલમ બીજું આવૃત્તિનું કોલમ અને ત્રીજું મધ્ય કિંમતનું કોલમ હવે ચોથા કોલમની અંદર યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ થાય યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ અને પાંચમું કોલમ એફઆઈ યુઆઈનું આવશે હવે જુઓ આમાં મધ્ય કિંમતવાળા કોલમમાં આપણે એ બરાબર 50 થયા છે તો આ એ બરાબર 50 થયા છે એની સામે યુઆઈ બરાબર શું થાય તો આ મધ્ય કિંમત એટલે એક્સઆઈમાંથી એ એટલે 50માંથી 50 બાદ કરી એના વર્ગ લંબાઈ એટલે 10 વડે ભાગીશું તો 50 માઇનસ 50 એટલે 0 0 ભાગ્યા 10 એટલે 0 થાય હવે 40 માઇનસ 50 કરીશું એટલે માઇનસ 10 આવશે માઇનસ 10 ભાગ્યા 10 એટલે માઇનસ 1 આવશે એ જ રીતે ઉપરની સાઈડ જઈશું તો 30માંથી 50 બાદ કરીશું તો માઇનસ 20 અને માઇનસ 20 ને 10 વડે ભાગીશું તો માઇનસ 2 આવશે ઉપર માઇનસ 3 આવે એટલે 0ની નીચે 1 2 અને 3 આવશે કઈ રીતે તો આ સાઈડ માઇનસ 50 કરીએ તો 10 આવે 10 ભાગ્યા 10 1 થાય 70 માઇનસ 50 20 આવે 20 ભાગ્યા 10 2 થાય 80 માઇનસ 50 30 આવે 30 ભાગ્યા 10 3 થાય હવે એફઆઈનો યુઆઈ સાથે આપણે ગુણાકાર કરીશું તો આ એફઆઈ અને આ યુઆઈ તો પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ 6 ગુણ્યા 3 એટલે 18 પ્લસ ઇન્ટુ માઇનસ માઇનસ 11 ગુણ્યા 2 એટલે 22 પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ 7 ગુણ્યા 1 એટલે 7 4 ગુણ્યા 0 એટલે 0 4 ગુણ્યા 1 એટલે 4 2 ગુણ્યા 2 એટલે 4 અને 1 ગુણ્યા 3 એટલે 3 સિગ્મા એફઆઈ 35 છે હવે સિગ્મા એફઆઈ યુઆઈ મેળવીશું તો સિગ્મા એફઆઈ યુઆઈ બરાબર હવે પહેલાં ઋણ સંખ્યાઓ લઈશું તો 7 અને 2 9 9 8 17 17 7 વધી 1 1 ને 2 3 3 ને 1 4 એટલે માઇનસ 47 પ્લસ 4 ને 4 8 8 ને 3 11 થાય હવે માઇનસ 47માંથી 11 બાદ કરીશું તો માઇનસ 7માંથી 1 બાદ કરીએ તો 6 અને 4માંથી 1 બાદ કરીએ તો 3 એટલે માઇનસ 36 આવશે હવે વિચલનની રીતે મધ્યક શોધવાનું સૂત્ર એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ હવે એની જગ્યાએ આપણે 50 લઈશું પ્લસ કૌંસમાં માઇનસ 36 સિગ્મા એફઆઈ યુઆઈની જગ્યાએ માઇનસ 36 છેદમાં સિગ્મા એફઆઈની જગ્યાએ 35 લઈશું અને એચ બરાબર 10 છે હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આ 50ના 50 પ્લસ ઇન્ટુ માઇનસ એટલે માઇનસ 36 ગુણ્યા 10 કરી એટલે 360 છેદમાં 35 હવે 360 ભાગ્યા 35 કરી જોઈએ ભાગ્યા 35 એકા 35 ભાગના ચાલે એની શૂન્ય ચડાવીશું 35 દુ 70
એની આગળની જેમ જ 10.285 આવશે બરાબર 50 માઇનસ 10.285 એટલે આની જગ્યાએ આપણે 10.29 લખીશું 50 માઇનસ 10.29 50માંથી 10.29 બાદ કરીશું એ 39.71%. નંબર 3 નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક શોધો અને મધ્યક શું સૂચવે છે તે દર્શાવો. વિકેટોની સંખ્યા અને બોલરની સંખ્યા 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350 અને 350 થી 450. જો વિદ્યાર્થી મિત્રો આ બધી જે માહિતી આપી છે એમાં વર્ગ લંબાઈ સિમેટ્રિકલ નથી એટલે વર્ગ લંબાઈ સમમિત નથી એટલે વર્ગ લંબાઈ અવારનવાર બદલાતી રહે છે એટલે આમાં આપણે સીધી રીતનો ઉપયોગ કરીશું અને આનો મધ્યક શોધીશું. તો સીધી રીત માટે સૌ પ્રથમ વર્ગ લખીશું, પછી આવૃત્તિ એને એફઆઈ તરીકે ઓળખીશું, ત્રીજું કોલમ મધ્ય કિંમતનું હશે, મધ્ય કિંમતને એક્સઆઈ તરીકે ઓળખીશું અને ચોથું કોલમ એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. તો અહીંયા જે વર્ગ આપ્યા છે આપણે લખીએ 20 થી 60, 60 થી 100, 100 થી 150, 150 થી 250, 250 થી 350, 350 થી 450. આવૃત્તિ 7, 5, 16, 12, 2, 3. હવે મધ્ય કિંમત શોધવા માટે અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2 એટલે 60 પ્લસ 20 80, 80 ભાગ્યા 2 એટલે 40 થશે. એ રીતે 100 પ્લસ 60 એટલે 160, 160 ભાગ્યા 2 એટલે 80 આવશે. અહીંયા 100 પ્લસ 150 એટલે 250, 250 ભાગ્યા 2 એટલે 125 થાય. અહીંયા 150, 150 પ્લસ 250 એટલે 400, 400 ભાગ્યા 2 એટલે 200 આવશે. 350 પ્લસ 250 એટલે 600, 600 ભાગ્યા 2 એટલે 300 થશે. 450 પ્લસ 350 એટલે 800, 800 ભાગ્યા 2 એટલે 400 આવશે. હવે એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈનો એક્સઆઈ સાથે ગુણાકાર કરીશું એટલે બીજા અને ત્રીજા કોલમનો ગુણાકાર. તો 40 ગુણ્યા 7 એટલે 728 અને 0 એટલે 280, 80 ગુણ્યા 5 એટલે 400 થશે. 125 ગુણ્યા 16 છે તો 125 ગુણ્યા 16 કરી જોઈશું. 125 એકા 125, 6 પંચા 30, શૂન્ય વધી 3, 6 દુ 12, 3 15, 5 વધી 1, 6 એકા 6 ને 7, 200 શૂન્ય વધી 1, 9 ને 200 શૂન્ય વધી 1, 2000. 125 ગુણ્યા 16 એટલે 2000 થાય એટલે 12 દુ 24 અને 0 0 એટલે 200 ગુણ્યા 12 એટલે 2400, 300 ગુણ્યા 2 એટલે 600, 400 ગુણ્યા 3 એટલે 1200 થશે. હવે જો સિગ્મા એફઆઈ એટલે આવૃત્તિઓનો સરવાળો બરાબર 3 પ્લસ 2 5, 5 પ્લસ 2 7, 7 ને 6 13, 13 ને 5 18, 18 ને 2 20 ને 5 25, 5 વધી 2, 2 ને 3 ને 4 ને 45. સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર તો 0, 8, 2 ને 6 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 2 18, 18 8 વધી 1, 1 ને 1 2, 2 ને 2 4, 4 ને 2 6, 68 80. હવે જો વિદ્યાર્થી મિત્રો સીધી રીતમાં એક્સ બાર શોધવા માટે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ થાય બરાબર. સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 68 80, 6880 છેદમાં 45 કરીશું. 6880 ભાગ્યા 45 કરી જોઈએ. 45 એકા 45, 8 માંથી 5 બાદ કરીશું તો 3, 6 માંથી 4 બાદ કરીશું તો 2, 45 ગુણ્યા 5 225,
पाँचों बाजू 2500 5 बदले 2 520 22 45 गुण્યા 6 300 बदले 3 27 45 50 225 8માંથી 5 બાદ કરીશું 3 1 45 90 45 130 45 ગુણ્યા 3 3 15 5 બદલે 300 12 45 2 90 45 ગુણ્યા 8 8 पंचा 40 शून्य बदी 4 8 चौक 32 ने 4 36 45 18 360 152.88 આવશે તો બરાબર 152.88 152.88 છે એટલે આને આપણે એપ્રોક્સિમેટલી 153 લખીશું એટલે x બાર બરાબર 153 વિકેટો મધ્યકનો અર્થ એ થાય 152.88 એટલે 153 વિકેટો થાય. જો વિદ્યાર્થી મિત્રો વધુ માહિતી આપણે બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ.